અરે ગભરાઈ ગયો હું. આ રીતે બેગ મુકાય? અને અડધી રાતે શું છે? ફરવા નહીં જવાનું તો બેગ પેક કર્યા વગર ફરવા જઈશું. આટલા ઉત્સાહથી પિયરે રહેવા જતી હોય કેટલો આનંદ થાય મને. તમે ગમે તેટલું કોસો ને તો હું જવાની તો નહીં જ. અને હા, લગન પછી આ ઘર મારું એ ગણાય, એટલે ડાયા ના થશો. કોઈ પુરુષ સ્ત્રીની સામે આજ સુધી બોલી શક્યો છે? પાછા અમુક તો છે ને કોમેન્ટ કરવાના કે અમે તો મર્દ છીએ, તાર જેવા બાયલા નહીં. શું બોલ્યા તમે? અરે ભાઈ તને નહીં કહેતો. એટલે છે ને મિત્રો, આવી નોકજોક તો થોડી ઘણી થવી જોઈએ, તો પાછળની જિંદગીમાં યાદ આવે. હલો, હા બોલ મમ્મી. બસ આ બેગ જ પેક કરીએ છીએ. પેક કરીએ છીએ જાણે મને જોડે રાખીને પેક ના કરતી હોય. સારું મમ્મી, હું તને બેગ પેક કરીને ફોન કરું. શાંતિથી. આ સારું કર્યું તે, બાકી ચાલુ ફોનમાં બેગ પેક કર્યું હોત ને તો 3 કલાક થતા. હવે મારા કરતા તો વધારે તમે માવડિયા છો, એટલે મને ના કહેશો. ના પણ તાર મમ્મી આમ આખો દિવસ ફોન કરીને પૂછપૂછ કરે, શું કર્યું બેટા, શું કર્યું બેટા. તમને મારી મમ્મીથી બહુ તકલીફ લાગે છે. મારા મમ્મીને ફોન આવે એટલે બહુ દુખે છે. અરે જબરું દુખે છે ભાઈ. એવું પાર્સલ ટીકાયું છે ને મને. ઓ પાર્સલ વાળી, દર્પણમાં જઈને મોટું જોઈ આવો એટલે ખબર પડે તમને કે કેવું મળ્યું છે તમને. વાત તો સાચી જ આની. ગમે તેને પૂછું હારી ના જ પાડતી હતી મને. પણ ફ્રીમાં પેલો ભાઈ મૂકીને જોશે તો પીવા તો દે. મફત એટલે બનાવીને પીપીસ કરવાની? મગજ જેવું છે કે નહીં? કોફી પીને નહીં લઉં એટલે તરત આપણે જઈએ છીએ, બરોબર? હવે કોફી ઉપરથી નાવા ઉપર આય. નાવાય 2-2 કલાકે જાય છે. ઘરે તો નવાતું એ નહીં. 4-4 દાડા સુધી તો નાયા વગર ફરી રહ્યા હો છો. અરે પણ આટલો સરસ ફુવારો છે, રૂમના પૈસા ખર્ચ્યા છે, તો નાવા દે ને તને હું હતો ને. અરે ફુવારો જોઈને તો તમે એવી રીતે ગાંડા થયા છો ને જાણે એલો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ. શું બોલી રહી છું યાર? ઝઘડો થશે ખોટો છું યાર, હમણાં લઉં છું. તો તમે કરો છો ઝઘડો, હું કરું છું? અરે પણ તને ખબર નહીં પડતી યાર. ફરવા આવ્યા છીએ એક તો 6 મહિને ને ભાઈ ઝઘડા કરું છું આઈ. તો તમે કયા સીધા રહો છો? તમે જ ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો. પેલું હમણાં ફોટાનું ચાલુ કર્યું હતું. ફોટા નહીં પડાવતા હરખા, ફોટા નહીં પડાવતા હરખા. તે નહીં જ પડાવતા ને. ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર ભાગશે. પણ એમ જેટલા ફોટા જોવો છે તારે મારા. હું કહું ને એટલે તમારા મારા જોડે પડાવવાના. પડાય કાલે ભાઈ. બસ રોજ આજ ચાલુ હોય છે. કાલે પડાય, કાલે પડાય. કાલ પડતી જ નહીં. કાલ કરતા પછી ઘરે જતું રહેવાનું. પણ 4 દાડા અહીંયા ફરવા આવ્યા છીએ, આરામથી શાંતિથી મગજ ફ્રેશ કરવા દે ને. આખો દાડ પડી રહેવાનું, બીજું કશું કરવાનું જ નહીં. બહાર ફરવાય નહીં ગયા. બસ આ કોફી, નાવાનું. અને આ પણ ઘેરથી કંટાળીને તોય આવ્યા છીએ. તોય તમારું એકનું એ ચાલુ જ હોય છે ને ઘરે. તમારું નામ, હું એ જ કહું છું, તમારું એનું એ જ ચાલુ હોય છે. ઘેરે એનું એ નહીં, એનું એ. તમારા નામનો પકડાડો છે, મારો નહીં હોતો. હા, તમે તો દેવી છો, દેવી. હવે બોલ્યા વગર બેહી રહ્યો. મારે કશું બોલવું નહીં. તમારું બ્રેકફાસ્ટમાં ના પાડ્યું હોય ને એમ લે કરશે. તો પૈસા આલ્યા છે ભાઈ, ફ્રીમાં બ્રેકફાસ્ટ આલે છે એટલે એ તો પૈસા ગણી લે એ લોકો જોડે. અરે બધું પૈસાથી. આ હોટલે પૈસાથી લઈ લો. ઘેર એક કામ કરો. શું બડી બડી વાતો કરું છું યાર. તો તમે કઈ ટાઈ વાત કરો છો? પૈસા આપે છે, દરેક વસ્તુ પૈસા આપ્યા છે, તો લઈ લો આખી હોટલ ઉપાડીને ઘરે. કાઠું કોણ છો તારું? તો તમારું કઈ હું કાઠું નહીં. અમારથી ઉઠશે ને ત્યાંથી લોહી પી જશે. 3 દાડા શાંતિથી કાઢ લે ને યાર. ફરવા આવ્યા છીએ, શાંતિથી કાઢ લે ને યાર. હા તો તમે કાઢી લો ને. બોલ બોલ કરો છો, સામે નામે પાછા જવાબ આપો છો. કંટાળ્યો છું હું, કંટાળ્યો છું, એટલો કંટાળ્યો છું ને તારાથી હું હવે. હું એ તમારથી કંટાળી છું, પણ જવું ક્યાં? કયા ચોઘડિયામાં પહેણ્યો છું એ જ સમજણ નહીં પડતી મને. મને એ જ નહીં સમજણ પડતી. ના ચાલે યાર, આ બધું ના ચાલે હવે. હા તો તમને તમારા ઘેર મૂકી દઈશ. આ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવાનું. હું તમારી કરીશ. હું તો તમારા ઘરે જ રાણી તમને તમારા ઘરમાંથી બહાર કાઢીશ. બે હું તો જઉં છું બહાર. જાઓ. એને એ જ જોતું હતું તમારે દૂર જવાનું બાનું. અરે સાંભળે છે, તારા માટે એક સરપ્રાઈઝ ગોઠવી છે મેં. તું એકદમ ખુશ થઈ જાય ને એવી સરપ્રાઈઝ છે.
શું સરપ્રાઈઝ આપવાના છો કહો? તમારે સરપ્રાઈઝ તમે જેવી ના હોય ને તો સારું છે. તું એટલું બધું બોલું છું ને, અમુક વાર તો એમ થઈ જાય છે કે આને સરપ્રાઈઝ અપાય કે ના અપાય. હવે ગોળ ગોળ ફેરવ્યા વગર કહી દો ને કે શું સરપ્રાઈઝ છે. 20 તારીખે તને ગોવા લઈ જઉં છું ગાંડી. ખુશ ને? એકદમ ખુશ થઈ ગઈ હું, પણ પૈસા ક્યાંથી લાય એ તો કહો. આજે પૂછ્યું તે પુરુષ ક્યાંથી લાયો, કેમ ના લાયો, એ બધામાં સ્ત્રીએ પડવાનું જ ના હોય. હું ગમે એની ચોટી મંત્રીને ના લાવું પૈસા. અરે પણ તમે મારા ઘરવાળા છો તો તમને જ પૂછું ને કે પૈસા ક્યાંથી લાયા છો એમ. જો સ્ત્રીનું કામ એક જ છે, જે જોઈતું હોય એ પુરુષને કહી દેવાનું એટલે પુરુષ લાઈન આપી દે, બીજા બધામાં નહીં પડવાનું. હારું ભાઈ, મારા પડવું એ નહીં. અને એક કામ કરો, મને પૈસા આપી દો એટલે મારે જે ખરીદી કરવી હોય ને એવું કરી આવું. હવે તને શેના પૈસા આપવાના? 20,000 રૂપિયાનો તો મેકઅપ લઈ આલ્યો તને. હવે મારા કપડાં લાવવાના છે નવા ભાઈ. તમારા જોડે કપડાં તો પડ્યા છે, કપડામાં શું ખોટા ખર્ચા કરવાના? અરે તું કહું એની સોગન મારા જોડે 3 જોડેથી વધારે કપડાં નીકળ્યો તો. અને તારો મેકઅપ તો અનાજ ગણાય ને. કરો ખીચડી જાઓ મેકઅપ ને. ખર્ચો કરવાની તાકાત ના હોય તો ગોવા જવાનો પ્લાન ના કરીએ. અને હમણાં તો એમ કહેતા હતા તાર જે જોઈએ એ માંગી લેવાનું. અરે ભાઈ તું જા, તારે જે લેવું હોય લઈ આય. તું મને ફોન કરજે એટલે હું ઓનલાઈન પૈસા નાખી દે. આવી રીતે પ્રેમથી પહેલા કહી દીધું હોત તો આટલી બધી કથા કરવી પડે તમારે. અને તમારે કપડાં લેવાના હોય તો લઈ આવજો. આ મારા કપડાની વાત કરે છે અને હજી એને ખબર નહીં કે એનો માંડ માંડ મેળ આવ્યો છે. કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું, થાકી ગયા છો? અરે યાર એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે. કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ, રિયા ભાભીએ કંઈ કીધું તમને? ના પણ આજે હવારના મારે હામુએ નહીં જોતા. મેં તો કીધું જ તું તમને. અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કંઈ નહીં બોલ્યો ભાઈ. અને મેં તને નહોતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે. ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું ના બોલે. એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના. ગમે તેના પૈસાથી આવવાનું હોય પણ આપણા જોડે શું લેવા આવવાનું? એકલા ના જઈ આવા? અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે. એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે. પણ મારું કહેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે. જઈએ કે પણ એમને ખોટું લાગ્યું હશે, શું કરીશું આપણે? પણ તમે કેમ આટલા બધા દુઃખી થઈને વાત કરો છો? તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે. અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું. મારાથી કોઈનું દુઃખ ના જોવાય. ये तो लेटेस्ट न्यूज़ है. આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે. क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે? અને આપણી વાત બહાર નહીં કરવાની. બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા. અને તમે તમારી ચિંતા કરો, રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા તો ભાઈઓ છે. મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે ને તો ઠેકાણે થઈ જવું. હા રિયા ભાભીનું શું કરું ને, મને તો એનું ટેન્શન છે.